राम राम जय माताजी बधाने वेला वेला उठी गया है पैसे वैसे दई लीधी आज से शुक्रवार એટલે ટિફિન બનાવી છે ને રોટલી ખાલી કરીને મોહન ને અંજી બી બેઠા સુલે ચા બનાવી રહ્યો હે ખાવાનું બાકી છે સુરત દાદા જે ઉગ્યા નહીં ને કબૂતરાને શ્રેણ આપણે નાખ દીધી છે પણ ટાઈટ ના ને થોડાક મોડ આવે છે અને તડકો થાય છે ને પછી આવશે લાલ બાજુ જોઈ જે ભેંસે દોઈને કંઈક બેઠી છે ને કંઈક ઊભી છે ને જો હવે મોહનની બસનો પાવો વાગ્યો એટલે હવે મોહન સિરાઈ લીધો એટલે મોહનને તો જવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં નિશાળે વિયો જાય છે મોહન ને અંજીને 10 વાગે આવે રિક્ષા એટલે એ રિક્ષામાં જાય હાલો આપણે હવે સિરાઈ લઈ ને સિરાવાનું બાકી એટલે ખાઈ લઈ પછી બીજું કામ ભાઈ કરવાનું થાય જો ગલુડી આવતા રહે સાન રોટલી મૂકીને એટલે સિરાવા જો હા ટોપો પહેરીને આટો મારે ચા પી લીધો બધાને સૌથી પહેલા રામ રામ ને જય માતાજી કેમ છો બધા મજામાં ઠંડીમાં આટા મારી અત્યારે સિરાવા જેડું નહીં સિરાવા જડી જાય તો વળી કંઈક ખેતરમાં વહી જાય પાવડા પસાડવા ભાઈ તો સિરાય નથી એટલે સિરાય વગર કાંઈ અહીંથી આમાં માર્ગ નહીં ટપવાનું સિરાવીને પછી બીજી વાત ત્યાં લગી આટલામાં કોમરા તેનું આવ્યું ચા પીવા દૂધ પીવા જો આ કેવડું ને ઓલું કેવડું જો તો આ એક જ નાનું હોય 4 ગલુડામાં એક નાનું એવડા જ છે બરાબર હા ઓલું જેમ કેવું આ મોટું જબર એવું કેવું સી ખબર જો 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 ઘણા ના નનકા હોય ને જો આ બધા એવડા છે એક જ નાનું લાગે હા એમાં 3 મોટા જબરા છે એમાં એવું ઓલું રહ્યું ને યાર બહુ કાઢી નાખે હા ખારું છે અંજી જેવું ધોળામાં કોઈ ન ખાવા દે આમાં અમને અંજી ને કૃષ્ણા બેન 1 મહિનાનો ફેર હતા કૃષ્ણા કેવડી મોહન જેવડી લાગે ને હા તો વાંધો ના હવે અંજી વાત તો નથી વધતી તે થોડીક નાની લાગતી હવે જરાક ફેર લાગે હા ને ગલુડા વાળા હાથ તોય વારો નાલો સિરાઈ લ્યો સિરાવાનું બાકી છે એને હે ને ચા મૂકવાનો બાકી છે ચા ઉકરી ગયો બનાવેલો બે ભાઈ બને હાલો બનાવેલો ચા બની ગયો હે પણ છે ને થોડોક પાક્યો નહીં એટલે બપોર લગ ઉપાદી નહીં શું કામ તારે એને ભણવા જવાનું હોય તો તૈયાર થઈ ગયો છો કુતરા રોટલા ખાઈ જશે જો રહોડું એમણામ છે બાયણું બંધ કરે ને રહોડાનું મારું નથી કરું હે કાટ લાગી ગયો છે નથી થાતું તેલ સોપડી દે રામ જય માતાજી બધાને જોડા બોડા પહેર લીધા ને આજ તો ટાઈટ જ નથી તો કોટ કા પહેરો કાઢ નખાય કાઢી જવાનું છે હાર વાલો પહેરીને જવાય કોઈ દી? ન જવાય આમ જો આ ટીમ આવી જઈ જો મોહન કાકા ને ભત્રીજા હંથા આયા જો હા હે હા મોડલ ની હો ટાઈટ ન હોતી ને છોકરો નો વાતી હોય બકરા સરી જાય છોકરા અને આ ખોડું ભાને કાન જ ખાલી ટકાય મોઢું જરીએ ટકાતું જ નથી ટોપો નાનો આવ્યો લાગે આમ જો આવો લઈ લે તાર દાદા ને રહ્યો ને લઈ લે જો સા બનાવવા જો અમારે હાટું જો બની ગયો તો સિરાઈ લે હાલો એઠો જાય ની અડધો હવે કઈ બરાબર તો પેલી ભરી જાય કે હવે બરાબર કે હવે જો એકલા આમ કરતા ખબર પડી જાય કેવો સા હે ને એટલે ભૂકી ની હંધી તમે નાખ્યું આમ કરે કેવો સા હે ખબર પડી જાય કઈ ખબર ન પડે નાખવું ન કોટ પહેરતો જા હંધા કોટ પહેર્યો હે છોકરો એટલે બપોરે આવતા રહેશે હા સા ઉતાર્યો નકર લગભગ હમણાં ભરી જાય સા હોતે સારો મજા આવે બાકી જો કમ્પ્લીટ હવે સિરાવાનું થઈ ગયું ચાલો સિરાઈ રહ્યો ચા મેં બનાવ્યો તમે જોયું ને વિડીયો લીમા ભૂકી ને મે નાખ્યો તો એવું હતું ખાલી હલાયો એવું હતું સુલા ઉપર તો ચા પીડો હોય ને અને હેઠે તાપ હોય ને એટલે ચા તો હમણાં બની જાય હું નતો ગયણી લઈને હલાવતો હા ઈ તો દે વસ્તુ હંધી બની ગયું ને હાથ અડાડ એટલે કેવા કે એને જ બનાવી દેખાવ કરતો દે હાલા જો બસ હવે શરદી થઈ જશે ને કોઈ પાછું લે
જાજુ ના બોલાતું નહીં એટલી શરદી થઈ ગઈ આખી રાત ઉતરા બા એમ કે અંજુડી ને ઉતરા આવે ગુજરાત આવે ને ખવાય ને જા એક લોંદો એક બેટકા મૂક્યો છે ના જરી જ ખવાય હજુ ન ખવાય શિયાળાનું હું શું આય વયો લેવી કતા પછી એક દિવસ શું ખબર વાહ શું કરે બા તો ગોદડા હંકેલતા હશે બે ભાઈ બન ઉઠી ઉઠીને વી આવે પછી ત્રણે ખાટલા હોય ને હંકેલવાના તો એને કડીક ખમીને શિરાવે અત્યારે ઓછા શિરાવે અત્યારમાં નો શિરાવે કડીક રેને શિરાવશે હાલા શિરાઈ લે મકડા હે મકડા બનાવ્યા શું સુલો ને વેલણા આ જો ગેસ છે ગેસ જો ફરે પેંડીએ બનાવ્યું ગેસ ને ઓલા સાદા સુલા ને સમસા કેટલું છે આ શેરટી બનાવ્યું આ ફૂલડું બનાવ્યું બધી વસ્તુ છે આ ફોન બનાવ્યો ખુરશી છે જો ખુરશી મેં કઈ સુલો ના ખુરશી સોફા તે સારું બનાવ્યું આ ટેબલ બનાવ્યું ટાઈટ ઉડી જાય ટાઈટ ને ટાઈટ તો થોડું કારણ કે ટાઈટ પડે છે જેટલી વધારે પડે છે થોડીક એક દી ઓછી હતી પાછી થોડીક વધી જાય અને વાદરા ને એવું થોડું થોડું થાય ને ટાઈટ થોડીક વધી જાય છે અત્યારમાં ઘડીક નવરો હતો કે લાવ ખંપારી લઈને અને હાઈલો જ ઓલા સેટે થોડું ઘણું એકલો ખંપારી હતી ને સામું કરવાનું ચાલુ કરી દઉં એ કરે વાસી દઉં ને એવું બધું એટલે નવરી નથી થઈ અને ત્યાં હું કીધું ઘડીક સામું હું કરું ખંપારી ઓલા શેડે એમ થોડા એથી થોડા એટલા બધા ન નાખાય અહીંયા નાખો અહીંયા ધોરી આવી તો જब मैं खाऊं नाक ध्यान मार पापा रही है खंपा रही है पूरे નાખીને પછી પાણી પાવા પાણી આવે છે પાણી ક્યાં જાય રમણ ભમણ થઈ જાય ઓલા જેવું રમણ ભમણ પછી આવે હસી આવે જાજુ કઈ ન કરવાનું થોડું થોડું અમુક કરવું પડે હાલે જીરું હોય તો જીરામાં હાવ મેળ કરવું પડે જીરું તો પાણી ભરાય એટલે બને ઘઉં હાલે બહુ મેળ ન કરવાનું થોડુંક કરી બહુ બોલું હે ને લાવ કરું કાલ કહેતા હતા ને વિડીયો કે ગામ જવાનું છે તો ગામ જવાનું હું આપણે વાંકા ને કંકુબેન ના છોડીને દીકરો તાણો થયો ને લાડવા લઈને જવાનું છે ને કે બાપા વિયે છે ને આજે પેલું ગામ હતું ગામ કુદી ગામ તરત આયા તો ટપ્પાડ દીધા નવા લુગડા નતા પહેર્યા આજ પહેલી વાર હે ને નવા લુગડા પહેર્યા ને જૂના લુગડા પહેરતા હતા કારણ કે બધે વ્યવહારમાં તો જવું પડે એમાં તો હાલે નહીં જાય તો બોન એમ થાય કોઈ આવ્યું નહીં એટલે જવું પડે એટલે ત્રણે બહુ ને હું ચાર જાય નકર તો વળી બાને કાઢે હું પાણી ને
સોડી હતી ને દીકરો ધરાણો થયો ને તો ઓલી ભાણી ને દીકરો ધરાણો થયો ને ત્યારે બા ને મોટા બા બે ગયા હતા. નકર બા ને જ કાઢવા નતા, પણ બા ને હજી તો થોડાક દી નો જાય ને પાછા હવે તો પવન એવો હે અને ટાઈટ એવી હે, પછી માંદા જેવો થઈ જાય ને હજી થોડાક દી બા ક્યાંય ગામ નો જાય. અને અમે હજી પેલું ગામતરું કરી નવા લુગડા પહેરી. નકર તો મારે જો કે જવાનું છે, પણ હું તો હજી ઘરે હમા કરતા એમનો આવ્યો. હજી લુગડા બદલાવાના છે અને ભેંસ ઉપાવવાની છે, કારણ કે પછી બા એક વાહે વધે બા ફરી પાછું ભાગે, ભેંસ તો હરખું ન આવે એટલે કીધું ઉપાય ને જાવ. પાણી પછી જ જઈજો પીછે થોડું થોડું પાણી પાણી જાવ ને ઉપાધિ નહીં. નીણ તો હવે પવન એટલો એટલે નીણ તો પવન કેવી નીણ ખાવા દે. વાહન માં જવાનું થશે ત્યારે ને કઈક વાહન જડે સારું ને ચોકડી સુધી જ તકો થાય છે. હાલ ફેંકવા માંડો, વાહનનું નક્કી ન હોય. પવન કેટલો છે લગભગ દેવનસિંહ હોતે નહીં છે હારે તો 5 જણી નો જડે તો મોટરસાઇકલ મૂકવા પડશે ચોકડી સુધી. હા તો હાલે. હાલો બહુ હાથ પાડે કે તૈયાર થઈ જાય એમ કે. ત્યારે જો હું પણ તૈયાર થઈ ગયો, કારણ કે મારે જવાનું હતું તો એમને કઈ વાહન હે નહીં, તો કીધું હું એ બાજુ હાલું, મારે તો આમ પાદરો વયો જતો હાલે એ બાજુ હાલું અને અહીંયા ચોકડીએ ઉતારતો અહીંયા જઈને સીએનજી ચારે જે થઈ ને સીએનજી બાંધી લેશે ને પછી વહી જઈ છે આમ બસ સ્ટેન્ડ બાજુ જવાનું વાંકાને. એટલે એ રીતનું સેટિંગ કર્યું હોય તો હું જો તૈયાર થઈ ગયો છું. અને બાપાના ગયા પછી પહેલી વાર અમે ગામમાં તો એકાય બે જાય, નકર ગામમાં જે જીયા જ નતા એકાય નથી, કારણ કે વ્યવહારમાં તો જવું પડે એમાં હાલે નહીં. હારામ હારું લ્યો તો હું આમ ડાયરેક્ટ વયા જાઉં, બરાબર? ભલે હા એ હા હાલો હું જાઉં છું. હા મોહન આવે એટલે બપોરા કરી દેજો મારા દીકરો. મોહન બપોરે વી આવશે. મોહન બપોર હા એ બપોરે વી આવશે. એટલે મોહન ને બા બે સોરી નું શાક કરીને ખાઈ લે. ચાલો હું જાઉં. હાલો આપણે નીકળી હવે પવન ના મોટરસાઇકલ લઈ ને કરી આવી ગામમાં તો પછી પાછા જમીન પાછા વી આવીશ 1-2 વાગે બપોર પછી પાછું તોરિયા બાંધવાનું કામ કરજો ને એટલે સારું. હાલો અત્યારે 4 વાગી ગયા ને હું ગામથી અત્યારે આવ્યો, કારણ કે અહીંયા કણે જો 2 બહેનો એના ઘરે જવાનું હોય, એક મારા મોહનના મામાને એને ઘરે જવાનું હોય, એટલે એક જીવ તો અહીંયા 4 ઠેકાણે જવાનું થાય ને, એટલે 3 ઠેકાણે નોખ ભેગી ચા પાણી પીવાને એવું બધું જવું પડે, એટલે થોડીક વાર લાગે ને. તો અત્યારે આવ્યો જી આવે એટલે, કારણ કે હારે હારે ચા પાણી પીતું જવાય બધે, ઘડીએ ઘડીએ કાંઈ પેશિયલ જવાતું નથી. અત્યારે ફાઇનલી ઘરે વીયો અને મોહન જો અહીંયા ખાટલે હું તો એટલે બપોર ભણીને વેયો હતો હે. આજ શુક્રવાર હતો ને એટલે આજે બપોર ભણીને વેયો છે, કારણ કે બસ અહીંયા હાલે ને એટલે અહીંયા ઉતરી જાય, લેવા જવાનું નહીં ન થાય. અને એ તો જે મમ્મીની ગામથી જ આવ્યા નથી, ક્યારે આવે કેટલા વાગે આવે કંઈ ખબર નહીં, ક્યારે આવે જોઈએ. શું છે તો હું કહું તો આ શું ભૂત છે તાર પપ્પાનું હે? આ કાણ ઉભું હોય તાર પપ્પાનું ભૂત છે હે? હજી ટાઈટ હોય છે તડકી હું તો હોતે એમ. હાલ ભેંસો ફેરે ને એવું કર. હવે હું 4 તો થયે એવું કરું. હું જવું ઘડીક ટાઈમ મળે તો હાલો જવું, શું કહેવાય તો વળી એકાદ કામ થાય તો કરીશ, જાઉં તો બરોબર, કાંઈ બહુ નક્કી છે નહીં. અને હવે તો ક્યારેક ગામથી આવે. બા ક્યાં ગયા મોહન? બા ક્યાં? બા કઈ ખાડ ન લેવું ટાઈટ ના કરે કઈ
સાઈડ ના કઈ ઘરે રહ્યો ખાર ના લેવું તોય વૈયા જાય કા હાલો હવે હે ને આપણે આગળ કરો કન રામ રામ કીધા બધાય પાછી કઈ ઘરે બોલાવે કેવો ભાઈ માલકિયા પછી બધે ચા પીને આવ્યો બે બોનો ને ઘેરે ને મારા હારા ભલે મોડા જાય ને કાંઈ વહેલા ન જાય ઈ તો હોય જાય હું તો અહીંયા હા દી છતાં ઘરે વાળા ગામમાં ન જાય હા એમાં એવું કઈક આવતું હોય ને એટલે હું તો પછી એ તેને જ્યારે જવું ત્યારે જાય મજા કરે હા બધાને સારું છે કાંઈ વાંધો નહીં બા આયત કે બાને કહી દઉં ભાઈ એને રામ રામ કીધા હતા તો મોહનના મામાની ને બે બેન હોય ને બધા રામ રામ કીધા અમારા ગામડા બેવું રામ રામ કીધા અહીંયા રામ રામ કહી દેવું પણ અહીં કીધા હોય અહીંયા કહી દેવાનું એવું હોય હા બીજું ગામતરું આવી ગયું આવી ગયો ને હાથ પીડા તા હા રામ રામ કીધા રામ રામ હંધાઈને તમને તમારા બોને રામ રામ તાર કીધા મમ્મી ને તાર પપ્પા એ ને બધાય તે કે ખરાબ ને રામ રામ નો કે છોડીને એમ કીધું માં છોડીને આવી નો કે હા એ કે નો આવી કીધી આમ દેશ જેમ જે વાકાને કે બે ગામત્રા બે એકાર હતા બે વેચી લીધા એક આ માય આવીને એક આમ જે શું મારા ભાગ લાવી સાકુ લાવ્યો સાસુ તારવા છે મારી સાકુ એમ હે હો તો પછી આમ જો કઈ જેવું તેવું નથી કવરિયા વાળું કવરિયા વાળું એટલે બૂંધું ન થાય ભૂંતું નહીં લાગે નહીં લાગે ને. બીજું પાણી ગારો ને ગયણા મેન વસ્તુ લાવવાનું બીજું અમે કઈ વસ્તુ ન લેવા દે બીજું આ શિયાળા હતા ઈ મારા હે કોના એમાં તમારા બે બાપ દીકરાના છે 3 જોડી છે ત્રણ જોડી પાય તો સારું બદલાય અંજુનું હમ. બસ પૂરું મેં મારું કાંઈ વસ્તુ નથી લીધું છે સાકુ લાવો તો આંગળી કાપી કે ના ના આંગળી કઈ આ કાંટો કાઢું નીકળતો નથી કાંટો નથી રીંગણ નીકળતો કાંટો હશે પણ જડ યા એ રેવદ કપાઈ તું રેવા દે અંજી જે હે ના હજી ના આવ્યો મારો પૂરા પૂરા ફેરવી દીધા હો ફેર વિલતા ને લઈ પછી એડિટિંગ કરો બી અમે ત્યાં જ્યાં વાકરન માં જે તો લુગડા પાણા હાટું લુગડા લીધા આલિયો બજાર હેલે જતા પણ દીવાનસી ઓકતી હતી તો જે હવાની ઓકે તો દવા દવા લીધી હમ પટ્ટેમાં દવા કંટ્રોલ દવા લેવા ગઈ છે તો એ જે તો ઓકે જ છે કાંઈ ખાધું જ નહીં માંદી થઈ ગઈ થાય હું માંદી થઈ ગઈ હેરાન થઈ ગયા હું તો અહીંયા વાવન એટલા ફેરવાનું થાય ને ઊંધા નવરા અહીંયા દુખે હો. જે તારું હોય તો થાય તો. હાય દુખે હે હા તારે મોન ક્યારે જોઈ ક્યારે જો. હાથ પુરાવતું જાય પણ કાંટો દાયા ઠેઠે ધ્યાન રાખજે દુખે કાકા બે હતી બે કાંટા છે એ ખબર દુખે હે મારી લુંગી જો ઓછી ભરી મૂકી હતી અહીંયા પૂરીશ તોય કેટલી નાખી લુંગી દવા પાઈ દ્યો કે દવા અહીંયા વાકરને ને વાકરમાં દવાખાનામાં પાઈ દીધી તો ઓકે છે સારા પાંચ થવા આવ્યા ક્યારે દાવી આ રાંજીડું આવી ગયું જો ભણીને મમ્મી તું ક્યારે આવી અત્યારે જ આવી હું ગઈ અત્યારે દાવી આઈસ્ક્રીમ હું બધા અત્યારે જ આવ્યા બરાબર ફ્રીજમાં તાર હાથ બધા જો આવી ગયા બાય ખડલે આવી ગયા મોહન આવી ગયો અંજી મમ્મી આવી ગયા જોઈ અંજડી લે આપણે પણ આવી ગયા તો હવે આ વિડીયો પણ વધારે લાંબો છે એટલા માટે વિડીયો અહીંયા પૂરો કરશું અને કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો